ડાયકીનની અંદર એક નવી સિરીઝ લઈને આવ્યો છે કે જે જગ્યાએ આપણે કમ્પ્લીટ ફિટ કર્યું છે. આ લોકોને શું પ્રોબ્લેમ હતી સર? આ ઓકે, હવે આ છે ને આ હોસ્પિટલ હું તમને કહું કે રેસિડેન્સ એરિયામાં છે, એટલે આમાં બે ચેલેન્જ હતી બરાબર. કે એમાં એ લોકો પાસે 25 થી 30 એસી હતા, જેની ગરમ હવા નીકળે અને આજુબાજુમાં ડિસ્ટર્બ થાય તો ડોક્ટરનું એક એવું હતું કે આ ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ. અને બીજું હતું એમનું લાઇટ બિલ જે છે 35 એસી થી બહુ બધું આવતું હતું. તો આપણે એમને સિસ્ટમ ડિઝાઇન કરી અને વીઆરવી સિસ્ટમમાં 4 આઉટડોર સાથે અને 2 સિસ્ટમ ડિઝાઇન કરીને ટેરેસ પર મૂકી. ટેરેસ પર મૂકવાથી શું ગરમ હવા બધી ઉપર જતી રહી, એટલે એક પ્રોબ્લેમ એમનો એ સોલ્વ થઈ ગયો. અને આ સિસ્ટમ લગાવ્યા પછી એમની 30 થી 35% લાઇટ બિલ ઓછું થઈ ગયું. તો આજે હું તમને અંદર પણ દેખાડીશ ને આ સિસ્ટમ કઈ કઈ જગ્યાએ કેવી કેવી લગાડેલી છે એ પણ બતાવીશ ને એક બીજો પ્રોબ્લેમ કદાચ કોઈ એક બંધ થઈ ગયો તો બધી બંધ થઈ ગઈ? બિલકુલ ના બંધ થાય. આપણે ડિઝાઇન જ એવી રીતે કર્યું છે કે ખાલી એટલું ઇન્ડોર જ બંધ રહે, બાકી આખી સિસ્ટમ ચાલુ રહે. આજે આપણે જે હોસ્પિટલમાં આવ્યા છે તો સર અહીંયા શું ચેલેન્જ બીજી શું હતી? ગરમ હવાની ચેલેન્જ હતી, આજુબાજુ રેસિડેન્શિયલ એરિયા છે, અને બીજું લાઇટ બિલનો ચેલેન્જ હતો. તો આપણે આ બંનેને એડ્રેસ કરી છે. ને કુર્મી સાહેબ કે જે હેડ છે સીએમ હોસ્પિટલ જેમની છે, હોસ્પિટલના મેઇન છે ડૉક્ટર સાહેબ. તો આ એસી ને ઓલા જે ડાયકીન એસી ને એમાં શું ફરક લાગ્યો તમને સર? આઉટડોર યુનિટ અનેક પ્રકારના જુદી જુદી જગ્યાએ હતા, એમાંથી ભેગા થઈને ખાલી 4 જ આઉટડોર યુનિટ, અને એ પણ છેક ઉપર. પરંતુ હવે કોઈ અવાજ આવતો જ નથી, એટલે ઘણીવાર આમ એસી ખરેખર ચાલે છે કે નહીં આપણને ઠંડી જ લાગે ત્યારે જ ખબર પડે. પહેલાં અમારે 16 કે 17 એસી હતા અને એના જે ટન હતા એના કરતાં અત્યારે ટનની કેપેસિટી જોઈએ તો ઓલમોસ્ટ 1.5 ટાઈમ્સ થઈ ગઈ છે. કન્ટિન્યુઅસ પેશન્ટના ફ્લો હોવાના કારણે ચાલુ હોવા છતાં લાઇટ બિલ અમારું 1.5 ટાઈમ્સ વધવાની બદલે 20-30% ઓછું થયું છે. હું પરફોર્મન્સ એટલું સારું કહેવાય કે યુએસએના લોકોએ પણ અહીંયા છે એને વખાણી. આ સિસ્ટમ નાખ્યા બાદ સર્વિસનું શું કહેવાનું થાય? સર્વિસ તો બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે, કારણ કે પહેલા કેવું હતું કે અમારે સર્વિસ માટે કોઈને કોલ કરવો પડે કે ભાઈ હવે ઉનાળો આવી ગયો છે તો ચાલુ કરો. અહીંયા ઊંધું છે કે એરોમામાંથી અમને સામેથી કોલ આવી જ જાય છે કે ભાઈ તમારે સર્વિસનો ટાઈમ થઈ ગયો છે, મારો માણસ ક્યારે આવે. ઓહો, આ હોસ્પિટલની અંદરની વાત કરું ને કે આમાં ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હતા. આ જે ઉપર સિસ્ટમ લગાડવા માટે પણ ક્રેનથી લગાડવામાં લગાયા છે, અને અહીંયા જેટલા પણ પાઇપલાઇનિંગ ની વાત કરું તો ક્યાં તમને દેખાશે નહીં. અહીંયા જોઈ લો આ એસી લાગ્યું છે પણ ક્યાં તમને લાઈનો નહીં જતી હોય, અને એનો ફ્લો પણ બહુ સરસ આવી રહ્યો છે. બિલકુલ બિલકુલ. એટલે અને આની અંદર પણ પછી પ્લસ માઇનસ ને બધું કરવાનું આવે કે ના? બિલકુલ. તમે ટેમ્પરેચર ઉપર નીચે કરી શકો, ફ્લો ઉપર નીચે કરી શકો, તમારે ટેમ્પરેચર જે પ્રમાણે કમ્ફર્ટ પ્રમાણે સેટ કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો. તો તમારે વધારે ઇન્ક્વાયરી કરી તો સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો ને તમને બધું જ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અને ડાયકીન લગાડો ને તમારે એસી નું સોલ્યુશન લાવો. બિલકુલ.